નમસ્કાર, હું બિંદિયા સાવલિયા, ધોરણ 12 સાયન્સ, વિષય રસાયણ વિજ્ઞાન, યુનિટ નંબર 1 ઘન અવસ્થા. ટોપિક સંયોજનોનું સૂત્ર અને ભરાયેલ છિદ્રોની સંખ્યા અને કોયડા નંબર 1.1 એન્ડ 1.2 વિશેનો અભ્યાસ આજે આપણે આ લેક્ચરની અંદર કરવાનો છે. તો આપણે સ્ટાર્ટ કરીશું સંયોજનનું સૂત્ર અને ભરાયેલ છિદ્રોની સંખ્યા. એ પહેલાં આપણે આગળના લેક્ચરની થોડી ડિસ્કસ કરી લઈએ. તો આગળના લેક્ચરની અંદર આપણે સૌવૃત્ત સંકુલિત રચનાઓ વિશેનો અભ્યાસ કરેલો કે જે એટલે કે ક્લોઝ પેક સ્ટ્રક્ચર યાની કે ક્લોઝ પેક રચના. તો એના 3 પ્રકાર જોયેલા: એક પરિમાણમાં સૌવૃત્ત સંકુલન, દ્વિપરિમાણમાં સૌવૃત્ત સંકુલન. એના પાછા 2 પેટા પ્રકાર છે કે દ્વિપરિમાણમાં ગોળાઓનું ચોરસ સૌવૃત્ત સંકુલન અને દ્વિપરિમાણમાં ગોળાઓનું ષટકોણીય અથવા તો હેક્ઝાગોનલ સંવૃત્ત સંકુલન કે જેને આપણે ક્લોઝ પેક રચના પણ કહેવામાં આવે છે. અને ત્રીજો પ્રકાર એનો જોયેલો કે ત્રિપરિમાણમાં સંવૃત્ત સંકુલન. તો આટલા પ્રકારો વિશેનો આપણે અભ્યાસ કરેલો છે. એમાં સમચતુષ્ફલકીય છિદ્રને ઢાંકવાના અને કરેલો છે અને જેનો સવર્ગાંક આપણને કેટલો મળેલો છે 12. અને આ જે બંને પ્રકારના સંવૃત્ત સંકુલન છે એમાં સ્ફટિકનો 74 અવકાશ છે એ ભરી દે છે. તો હવે આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે કે સંયોજનોનું સૂત્ર અને ભરાયેલ છિદ્રોની સંખ્યા. તો હવે જ્યારે કોઈ ઘન અથવા તો સ્ફટિક હોય એ HCP એટલે કે HCP અને CCP એટલે ક્યુબિક ક્લોઝ પેક હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના હોય ત્યારે આપણે 2 છિદ્રો ઉત્પન્ન થાય છે. કયા કયા 2 છિદ્રો છે? તો કે ટેટ્રાહાઇડ્રલ અને ઓક્ટાહાઇડ્રલ એટલે કે સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય આ 2 છિદ્રો ઉત્પન્ન થાય છે. હવે કોઈ પણ ઘનના ઘટક કણોની સંખ્યા કેટલી હોય છે? n હોય છે. જ્યારે ઘટક કણોની સંખ્યા n હોય તો ઓક્ટાહાઇડ્રલની સંખ્યા કેટલી એટલે કે અષ્ટફલકીય છિદ્ર કેટલા મળે? n મળે. જ્યારે ટેટ્રાહાઇડ્રલ કે સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી મળશે? એનાથી બમણી મળશે એટલે 2n મળશે. હવે સામાન્ય રીતે જ્યારે આયનીય ઘનમાં શું હોય છે? એક તો ધન આયન હોય છે અને ઋણ આયન હોય છે. તો ધન આયન છે એ કદમાં કેવા હોય છે? નાના હોય છે. જ્યારે ઋણ આયન એ કદમાં મોટા હોય છે. તો જે ધન આયન છે કદમાં નાના એમાં શું થાય છે કે એ છિદ્રમાં ભરાય છે. જ્યારે ઋણાયન છે એ કદમાં મોટા હોય છે કે જે મુખ્ય રચના બનાવે છે. મુખ્ય રચના બનાવે એટલે કે એ ખૂણા પર અને ફલક પર ગોઠવાશે. જ્યારે ધનાયન કદમાં નાના છે તો એ છિદ્રમાં ભરાય છે. હવે બધા જ છિદ્રો ભરાઈ જાય એ જરૂરી નથી, પરંતુ જે નાના છિદ્રો છે એ શેનો ભરશે? સમચતુષ્ફલકીયમાં ભરાશે. જ્યારે મોટા છિદ્ર છે એ અષ્ટફલકીય છિદ્રમાં ભરાય છે. તો આ વિશેનો અભ્યાસ આપણે કરેલો છે. તો કેટલો ભરાય તેનો આધાર એ શેના ઉપર છે? એના સૂત્ર પર હોય છે. તો 100% ભાગ ભરાઈ જાય એ જરૂરી નથી. તો કેટલો ભાગ ભરાય એનો આધાર એના સૂત્ર પર રહેલો હોય છે અને એના આધારે આપણે અણુસૂત્ર મેળવી શકીએ છીએ. તો હવે આની અંદર આપણે કે એકમ કોષોની અંદર કેટલા સમચતુષ્ફલકીય છિદ્ર હશે અને કેટલા અષ્ટફલકીય છિદ્ર હશે તેની સંખ્યા આપણે ગણતા શીખીશું. તો એ સમજવા માટે આપણે 2 કોયડા જોઈ લઈએ. તો પહેલો કોયડો છે કોયડા નંબર 1.1 કે એક સંયોજન 2 તત્વો x અને y નું બનેલું છે. તો તત્વ y કે જે ઋણાયન તરીકે છે તો તત્વ y ના CC ક્લોઝ પેક રચના બનાવે છે. તો અને તત્વ x કે જે ધનાયન તરીકે છે તો તત્વ x ના પરમાણુઓ બધા જ અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે. તો સંયોજનોનું સૂત્ર શું હશે? તો અહીંયા જે ઉકેલ આપેલો છે એ ટેક્સ્ટ બુકનો છે. તો આને બંને સેમ જ છે તો એને આ સમજીએ. તો એક સંયોજન ધનાયન છે અને એના પરમાણુ છે એ શું બનાવે છે? CCP. તો y CCP બનાવશે, ક્લોઝ પેક રચના બનાવશે, રાઈટ. જ્યારે x છે એ ધનાયન છે અને એના પરમાણુ બધા શું રચે છે? અષ્ટફલકીય છિદ્રોને ભરી દે છે. તો x અષ્ટફલકીય છિદ્ર. તો x છે એ શેનો છે? ધનાયન છે. જ્યારે y છે એ કેવો છે? ઋણાયન છે. ધારો કે આપણે NaCl લઈ લે કે જે FCC રચના ધરાવે છે, રાઈટ. તો એમાં એને પ્લસ અને Cl માઇનસ થશે, રાઈટ. અને 4 Na પ્લસ હશે અને 4 Cl માઇનસ હશે. તો અહીંયા સેમ એવું જ થશે કે y CCP બનાવશે એટલે એ ઋણાયન કે ઋણાયન આપણે શું કીધું કે એ કદમાં મોટા હોય કે જે મુખ્ય રચના બનાવશે એટલે કે ખૂણા પર અને ફલક પર જોવા મળશે. એટલે 8 ખૂણા પર અને 6 ફલક પર ગોઠવાશે, રાઈટ. તો y શું થશે? CCP રચના બનાવશે. તો 8 ખૂણા પર તો 8માં કેટલો ભાગ આવશે? એક એકમ કોષનો 1D 8મો ભાગ આવશે એટલે 8 ખૂણા
મલ્ટીપ્લાય બાય 1/8 પ્લસ ફલક કેટલા છે 6 ફલક હોય છે અને એ ફલકનો હિસ્સો કેટલો હોય છે 50% હિસ્સો હોય છે તો 6 ફલક ઇન્ટુ 1/2 રાઈટ તો અહીંયા 8 8 જતા રહેશે એટલે પ્લસ અહીંયા 1 વધશે પ્લસ અહીંયા 2 તેરી 6 એટલે અહીંયા 3 આવશે રાઈટ તો એ 1 + 3 = 4 એવી જ રીતના આપણે એક્સ તો એમાં શું હોય છે ધન આયન હોય છે અષ્ટફલકીય છિદ્રમાં રાઈટ એનું ભરી દે છે તો એક્સ = શું હોય છે અહીંયા કે ધાર કેટલા ધારની અંદર ધન આયનમાં શું કીધું કે છિદ્રમાં ભરાય છે તો અષ્ટફલકીય છિદ્રમાં ભરાશે તો અષ્ટફલકીય છિદ્ર ક્યાં જોવા મળે તો કે એક કેન્દ્રમાં હોય ને બાકીના ધારમાં જોવા મળે કે ધાર કેટલી હોય છે 12 હોય છે તો 12 હવે એ ધાર છે તો એક ધારમાં કે એક ધાર છે તો એમાં કેટલા એકમ કોષો સાથે જોડાયેલી હોય છે તો કે 4 એકમ કોષો સાથે જોડાયેલી હોય છે એક ધાર તો 12 × 1/4 આવશે પ્લસ અને એક પરમાણુ ક્યાં હોય છે કેન્દ્રમાં હોય છે તો +1 કે જે કેન્દ્રમાં હોય છે હવે અહીંયા શું આવશે તો 4 તેરી 12 તો અહીંયા શું આવશે 3 × 1 એટલે 3 પ્લસ અહીંયા એક કેન્દ્રમાં +1 = 4 તો આપણને અહીંયા એક્સ અને વાય બંને કેટલા મળ્યા છે 4 મળ્યા છે તો x જેમ y = 4 જેમ 4 મળશે તો x4 × y4 તો એના બરાબર આપણે 4 કોમન કાઢીશું તો x × y લખી શકીશું xy મળશે એનું સૂત્ર ઓકે તો આ થશે કોયડા નંબર 1.1 હવે આપણે જોવાનું છે કોયડા નંબર 1.2 તો 1.2માં શું છે તો કે તત્વ બીના પરમાણુઓ HCP લેટિસ રચે છે હેક્સાગોનલ ક્લોઝ પેક અને તત્વો એના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રોના 2/3 ભાગમાં રોકાયેલ છે તો તત્વ એ અને બી દ્વારા રચાતા સંયોજનોનું સૂત્ર શું છે એ આપણે શોધવાનું છે તો હવે અહીંયા આપણે બીના પરમાણુ હેક્સાગોનલ પેક રચે છે તો એ શું હશે તો એ આપણે શું કીધું કે રચના પાસે નેગેટિવ આયન હશે રાઈટ ઋણ આયન જ્યારે એ શું છે તો કે એના પરમાણુઓ સમચતુષ્ફલકીય એટલે એ ધન આયન હશે તો એ = સમચતુષ્ફલકીય છિદ્ર સમચતુષ્ફલકીય છિદ્ર છે એમાં કેટલા પરમાણુ હોય 2n હોય રાઈટ ધારો કે HCPમાં નેગેટિવ આયન અથવા તો પરમાણુઓ છે એ કેટલા n હોય તો સમચતુષ્ફલકીયમાં કેટલા હોય એનાથી બમણાઓ જોવા મળશે રાઈટ તો 2n આવશે તો આ જે 2n ના કેટલામાં ભાગમાં સમાય છે તો કે તત્વ એના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રોના 2/3 તો 2/3 ભાગમાં રોકાયેલ છે તો 2n × 2/3 આવશે તો અહીંયા શું આવશે 2 × 2 એટલે 4n/3 તો હવે આપણે અહીંયા બી અને એ તો મળી ગયા છે તો એ જેમ બી = એ કેટલા મળ્યા છે આપણે અહીંયા 4n/3 તો 4n/3 જેમ એ બી કેટલો પડે છે n તો હવે અહીંયા n કેન્સલ થઈ જશે એટલે આપણને એ જેમ બીનો રેશિયો મળશે 4:3 તો A4B3 આવશે ઓકે તો આ કોયડો નંબર 1.1 અને 1.2 હવે આપણે એકમ કોષની અંદર કેટલા સમચતુષ્ફલકીય છિદ્ર હશે અને કેટલા અષ્ટફલકીય છિદ્ર હશે તો એની સંખ્યા આપણે ગણતા શીખવાનું છે તો આપણે સ્ટાર્ટ કરીશું સૌપ્રથમ કે સમચતુષ્ફલકીય છિદ્રનું સ્થાન દર્શાવવા બરાબર તો હવે આપણે જોયું છે કે આપણે જે CCP અને FCC રચના લઈએ તો એની અંદર એકમ કોષને આપણે નાના 8 સમઘનમાં વિભાજિત કરેલ છે હવે આ નાના સમઘનમાં એકાંતરે આપણને શું જોવા મળે છે એકાંતરે ખૂણા ઉપર શું જોવા મળે પરમાણુ જોવા મળે ધારો કે અહીંયા આ જે સમઘન લીધેલો છે એના 8 ભાગ પાડેલા છે હવે 8 ભાગ પાડેલા છે એમાંથી એક એકમ કોષ આપણે અહીંયા લીધેલો છે હવે આ એક એકમ કોષમાં શું હોય છે કે એકાંતરે પરમાણુ ગોઠવેલો છે ધારો કે અહીંયા પરમાણુ ગોઠવેલો છે આ ખૂણા પર તો અહીંયા નહીં આવે અહીંયા આવશે રાઈટ તો અહીંયા નથી ઓકે સેમ એ જ પ્રોસેસ અહીંયા આવશે તો એકાંતરે શું ગોઠવાયેલો હોય છે પરમાણુ ગોઠવેલા હોય છે કે દરેક નાના સમઘનને એકાંતરે આવેલા ખૂણા પર પરમાણુ હોય છે અને જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ રાઈટ હવે અહીંયા કુલ ખૂણા કેટલા હોય છે એકમ કોષમાં 8 સમઘનમાં એક જે નાના સમઘનને કેટલા પરમાણુ હોય છે 4 પરમાણુ હોય છે અને હવે આ જે 4 પરમાણુને આપણે એકબીજા સાથે જોડીએ તો એ શું રચે છે સમચતુષ્ફલક રચશે રાઈટ આને આની સાથે જોઈન્ટ કરી દઈએ આને આની સાથે જોઈન્ટ કરી દઈએ રાઈટ હવે આ બે પરમાણુને જોઈન્ટ કરીશું અને અહીંયાથી એને આની સાથે જોઈન્ટ કરીશું એટલે એ શું રચશે સમચતુષ્ફલક રચના
સમઘનમાં શું મળશે આપણને? એક સમચતુષ્ફલકીય છિદ્ર મળશે. તો આવા કુલ કેટલા સમઘન છે? આ એકમ કોષ છે તો આવા કુલ 8 એકમ કોષ છે. તો આપણને કેટલા સમચતુષ્ફલકીય છિદ્ર મળશે? તો આપણને 8 સમચતુષ્ફલકીય છિદ્ર મળે છે. તો આ જે સીસીપી રચનાના એક એકમ કોષમાંના 8 નાના નાના સમઘનમાંના દરેકને શું હોય છે? એક છિદ્ર હોય છે, બરાબર. તેથી કહી શકાય કે સીસીપી રચનામાં દરેક એકમ કોષમાં 4 પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થશે? એના પરમાણુની સંખ્યાથી બમણી થાય છે. આપણે અહીંયા સાબિત કરીએ છીએ, રાઈટ. હવે આવશે કે અષ્ટફલકીય છિદ્રના સ્થાન દર્શાવવા માટે. તો અષ્ટફલકીય છિદ્રના સ્થાન દર્શાવવા માટે કે જે આપણે સીસીપી અને એફસીસી જે રચના છે કે એકાંતરે પરમાણુઓ દર્શાવેલા છે. હવે આ જે એકાંતરે છે એમાં જે વચ્ચેના ભાગની અંદર, હવે આપણે આગળ NaCl નું એક એક્ઝામ્પલ લઈએ તો NaClમાં શું હોય છે કે Na+ અને Cl- હોય છે. તો હવે અહીંયા જે કેટલા મળશે કે NaCl છે એ એફસીસી રચના ધરાવે છે, એટલે અહીંયા આપણે 4Na+ અને 4Cl- થશે. કારણ કે આપણે આગળ જોયેલું છે એફસીસી રચનામાં કે એમાં એફસીપી એટલે શું આવશે કે ફલક કેન્દ્રિત રચના આવશે. તો ફલકની અંદર કુલ 6 ફલક છે, બરાબર. એટલે કેટલા આવશે કે 3 ફલક મળશે એફસીસી રચનામાં અને એક ખૂણા પર મળશે. ઓકે, તો હવે 3 ને કેટલા થશે? 4. તો એફસીસી રચનામાં કુલ કેટલા પરમાણુ હોય છે? 4. તો તેથી આપણે 4Na+ અને 4Cl- હોય એની NaClની ગોઠવણી કરતાં એફસીસી રચનામાં, રાઈટ. તો એ શું કરશે? મુખ્ય રચના બનાવશે કે જે ખૂણા અને ફલક. તો હવે અહીંયા આપણે ધારો કે NaClનું એક એક્ઝામ્પલ લીધું છે તો Cl- એટલે શું મળશે આપણને? જે આપણે આગળ જે ફર્સ્ટ એક્ઝામ્પલ હતું એની અંદર આપણે જે કેલ્ક્યુલેશન કરી સેમ એવી જ રીતે મળશે આપણે Cl- અને Na+ વાળું, રાઈટ. તો હવે આ જે આપણે કોયડા જોયા આગળ એ અણુસૂત્ર, ઘનતા, એકમ કોષ, પેકિંગ ક્ષમતા અને ક્ષતિ આધારિત દાખલાઓ આવા 5 પ્રકારના હોય છે. તો અહીંયા જે આપણે કોયડા ગણેલા છે એ આપણે અણુસૂત્ર આધારિત હતા, બરાબર. તો હવે આપણે જે અષ્ટફલકીય છિદ્રનું સ્થાન દર્શાવવું છે એમાં આપણે Na+ અને Cl- જોયા છે. તો Na+ જો ખૂણા ઉપર હશે તો બીજા Na+ ક્યાં જશે? ફલક ઉપર જશે. એટલે એની સંખ્યા આપણને કેટલી મળશે? 14, એટલે કે 14 મળશે. તો જે હવે Cl- છે એ Cl- ક્યાં ગોઠવાશે? તો કે ધારી પર અને અંતઃકેન્દ્ર પર ગોઠવાશે, બરાબર. હવે ઘનમાં કેટલી વસ્તુ હોય છે? 4 વસ્તુ, કે ધારી, ફલક, અંતઃકેન્દ્ર અને શું કહેવાશે? આ જે અંતઃકેન્દ્ર કહેવાશે. પછી આ જે છે એને શું કહેવાશે? ફલક કહેવાશે. અને આ જે છે એને ધારી કહીએ. અને આ બધા ખૂણા પર આપણે એક એક પરમાણુ મૂકેલા છે એકાંતરે, બરાબર. જો ફલક અને ખૂણો ભરાઈ જાય તો આપણે Cl ક્યાં હશે? તો કે Cl છે એ આપણને ધારી પર અથવા તો અને અંતઃકેન્દ્ર પર મળશે. હવે આપણે અહીંયા જે એકાંતરે પરમાણુ મૂકેલા છે એમાં હવે એ એકમ કોષને ધ્યાનમાં લઈએ તો જે એફસીસી સમઘન છે એમાં અંતઃકેન્દ્ર એ કોઈ પરમાણુ દ્વારા રોકાયેલ નથી, પરંતુ તે ફલક કેન્દ્રના 6 પરમાણુઓ દ્વારા ઘેરાયેલ હોય છે, રાઈટ. આ 6 પરમાણુ 1, 2, 3, 4, 5 અને 6. હવે આ કેન્દ્રને આ જે પરમાણુઓને જોડી દઈએ તો કેન્દ્ર બિંદુઓને જોડવામાં આવે તો આપણને શું મળશે? અષ્ટફલક મળશે, બરાબર. તો આ અષ્ટફલક મળે ત્યારે આપણને કેન્દ્રની અંદર કોઈ જ પરમાણુ જોવા મળતો નથી. એટલે કે આ એકમ કોષને એક અષ્ટફલકીય છિદ્ર જે ઘનના અંતઃકેન્દ્ર પર હોય છે, કારણ કે જે ઘનનો અંતઃકેન્દ્ર છે કે જે અહીંયા આપણે C વડે દર્શાવેલો છે, બરાબર, એ અંતઃકેન્દ્ર C છે એ રોકાયેલ નથી, બરાબર. તો પેલી જે એ આકૃતિ છે એ સીસીપી અથવા તો એફસીસી લેટિસના દરેક એકમ કોષમાંના અષ્ટફલકીય છિદ્રોમાંના સ્થાન. તો એક આપણને અષ્ટફલકીય છિદ્ર છે એક આપણને ક્યાં મળશે? અંતઃકેન્દ્રમાં. અને બાકીના જે બીજા ક્યાં મળશે આપણને? કે ધાર પર. કેટલા મળશે? 12 મળશે, બરાબર. તો જે 6 ફલકના કેન્દ્ર પરના પરમાણુઓનું જોડાણ કરતાં આપણને એકમ કોષની મધ્યમાં આપણે શું મળે છે? એક અષ્ટફલકીય છિદ્ર મળશે. તો બાકીના આપણને ધારમાંથી મળશે. તો એક એકમ કોષની ધાર કેટલી હોય છે? તો કે 12 ધાર હોય છે. અને દરેક ધાર એ 4 એકમ કોષ સાથે જોડાયેલી હોય છે. તો હવે જે આપણે ધારો કે ઘરનો કોઈ એક ખૂણો લઈએ તો આપણે જ્યાં ઊભા જઈએ ત્યાં એક રૂમ તમારી તરફનો, એક એની બાજુનો, એક પાછળનો અને પાછળનો બીજો રૂમ અને એની બાજુનો રૂમ. તો અહીંયા આપણે શેની વાત કરી છે? ધારીની વાત કરી છે. તો ધારી પર
છિદ્ર રચાય કે જેમાં એક એકમ કોષના 2 ખૂણા અને 2 ફલકો હોય છે, બરાબર. તો એક એકમ કોષના 2 ખૂણા ફલકો હોય છે, જેમાં જે બાકીના 6 પરમાણુ કે જેની અંદર 2 પરમાણુ એ ધારીની બાજુના એકમ કોષમાંથી મળશે અને પછી એનું જોડાણ કરશું એટલે આપણને ઓક્ટાહાઇડ્રલ છિદ્ર એટલે કે અષ્ટફલકીય છિદ્ર બનશે, કે જે આપણે આ આકૃતિમાં જોઈએ છીએ કે શું કીધું કે બાકીના જે 6 પરમાણુ છે એની અંદરના આ જે 2 પરમાણુ છે ધારની બાજુના એકમ કોષમાંથી આપણને મળે છે. હવે આ જે પરમાણુ છે એને આપણે જોઈન્ટ કરી દઈશું એટલે મળશે કે ઓક્ટાહાઇડ્રલ છિદ્ર મળશે, કે જે આપણે આ આકૃતિ પર જોઈ શકીએ છીએ કે હવે એક જ એકમ કોષમાં 2 ખૂણા પરના પરમાણુઓને 2 ફલક પરના પરમાણુ તથા 2 પરમાણુ જે પડોશના બીજા એકમ કોષમાંથી મળે છે, જે આ 2 પરમાણુની વાત કરેલી છે. તો આમ 6 પરમાણુઓને જોડતા ધારી પર આપણને એક ઓક્ટાહાઇડ્રલ છિદ્ર મળશે. ઓકે, તો આને જોડી દઈશું. આની સમાંતરમાં કોણ આવશે? આ આવશે અને આ જે પરમાણુની સમાંતરમાં આપણને અહીંયા મળશે. હવે આ બધાને આપણે શું કરવાના છે? એના કેન્દ્રોને જોડી દેવાના છે. તો આમ ઓક્ટાહાઇડ્રલ છિદ્રની સંખ્યા ગણીએ તો આપણને એકમ કોષના કેન્દ્ર પણ આપણને કેટલા ઓક્ટાહાઇડ્રલ છિદ્ર મળશે? 1. અષ્ટફલકીય છિદ્ર આપણને કેટલા મળશે? 1 મળશે, રાઈટ. જ્યારે આપણને ધારી પર કેટલા મળે છે? ધારી કેટલી છે? 12 છે. તો એક ધારી છે એ કેટલા એકમ કોષો સાથે જોડાયેલી છે? તો 4 એકમ કોષો સાથે જોડાયેલી હોય છે, રાઈટ. તો 12 × 1/4 આવશે, રાઈટ. તો અહીંયા 4 તેરી 12 થશે. તો અહીંયા કેટલા મળેલા છે કેન્દ્રમાં? 1 અને ધારી પર આપણને કેટલા મળશે? 3. તો કુલ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા આપણને કેટલી મળશે? 4 મળશે. ઓકે, તો અહીંયા હવે આપણે સાબિત થઈ ચૂક્યું છે કે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા એ ઘટક કણોની સંખ્યા જેટલી જ, પરંતુ સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા આપણને કેવી મળે છે? 2 મળે છે. તો કે સાબિત થયું કે સીસીપી રચનાની અંદર 8 ટેટ્રાહાઇડ્રલ છિદ્ર એટલે કે સમચતુષ્ફલકીય છિદ્ર મળશે અને 4 આપણને ઓક્ટાહાઇડ્રલ એટલે કે અષ્ટફલકીય છિદ્ર મળે છે. તો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધીનો અભ્યાસ કરીશું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંકુલ ક્ષમતા એટલે કે પેકિંગ એફિશિયન્સી વિશેનો અભ્યાસ કરવાનો છે.